हेलो दोस्तों, जय श्री कृष्ण। एक सुंदर सुपर मस्त लागणी भरी प्रेम भरी बात करशु आज। तो केम छो बधाय मजामां ने? तो आप सौने परमार कैलासबेनना जय श्री कृष्ण। एक छोकरो छे, लग्न लायक छे, पोते ब्राह्मण छे। ब्राह्मण छोकरो छे, लग्ननी वातो करे छे। माणसो घरना परिवारना सभ्यो एम वातो करे छे कि हालो आपणे भाईना लग्न करवी एम। हगाई हाटू घणी बधी छोकरीओने जोवे छे, पण ये छोकरो छे एटलो समजदार छे कि ई एनी जीवनमां मात्र एने ज प्रेम करवा वाળી नहीं, पण एना मा बापने पण प्रेम करे एवी दीकरीनी एवी छोकरीनी शोधखोळमां हतो ई माणस। અને એને એવી છોકરી મળી જાય છે, મળે છે, પણ એમાં એક ફરક રહી જાય છે કે એ જે છોકરી રહી ને એ પટેલ હોય છે। ભાઈ બ્રાહ્મણ છે, છોકરી પટેલ છે। એકબીજાના વિચારો મળે છે, એકબીજાને મળે છે, વાતચીત દ્વારા એ છોકરી રહી ને એ આ છોકરાને એમ કહે છે કે હું એક માણસને ખોળું છું કે જે અમને ઓળખી શકે। તો બસ પછી આ ભાઈ રહ્યા એમણે મનમાં વિચારી લીધું કે બસ આ એ જ છોકરી છે કે જેને હું ખોળું છું। સફર બે જણાની મુલાકાત સફળ થાય છે। પછી પોતપોતાના ઘરે વાત કરે છે એટલે બ્રાહ્મણ દેવના પપ્પા તો એમ કહે છે કે નહીં, આપણે બ્રાહ્મણ અને એ પટેલ ક્યારેય શક્ય જ ન બને। પછી એ છોકરો એના મમ્મી પપ્પાને સમજાવવાની કોશિશ કરે છે કે પપ્પા તમે આપણે સમાજની છોકરી હારે મને લગ્ન કરશો, પણ આગળ ઉપર જતા તમને જ નહીં સાચવે, અને આ ભલે પટેલ રહી પણ તમને તો સાચવશે ને। કાલ સવારે હું હોવ ન હોવ તો એ તમને સાચવશે। મા બાપને સમજાવે છે। દીકરીના ઘરે પણ એવો જ માહોલ થાય છે કે એ બ્રાહ્મણ અને આપણે પટેલ એ શક્ય જ ન બને, પણ છેવટ જતા બંનેની જીત થાય છે, બંનેના લગ્ન થાય છે। અને ખરેખર જ્યાં મન મળે ને, જ્યાં વિચારો મળે, ત્યાં પછી પટેલ કે બ્રાહ્મણ કે વાણિયા એવું જોવાનું ન હોય। કારણ કે અત્યારે સમય ક્યાંય પહોંચ્યો છે, પહેલાંના જમાનામાં જે કાંઈ હતું એ વયું ગયું। અને ઘણા એવા કિસ્સા મેં પણ સાંભળ્યા છે કે છોકરાઓ મોટા થઈ જાય છે પણ છતાંય બે જણા હોય ને એમના મનની અંદર સંતોષ નથી હોતો, એકબીજાના મન વિચાર જ નથી મળતા હોતા, અને તોય જિંદગી જીવવી પડતી હોય છે। તો ખરેખર બ્રાહ્મણના છોકરાએ પટેલની છોકરી હારે લગ્ન કર્યા અને સરસ સુખી જીવન જીવ્યા, એથી વધારે બીજું શું હોય? તમે લોકો શું કહેશો એના વિશે? મારા મત પ્રમાણે તો બે જણાએ સારું કર્યું। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।